રસોઈમાં તો છે ને આજે ઉત્તરાયણ છે ને તો મસ્ત ઊંધિયું બનાવવું છે। જો આવા અરીઠા થઈ ગયા છે મોટા મોટા સરસ। આ બધી એને તૈયારી કરી નાખી છે। આ એની ફિરકી છે જેની ઉત્તરાયણ સ્પેશિયલ બનાવી છે ઊંધિયું, રોટલી છે સાથે જલેબી। કેવું બન્યું? વાટકી ખાલી કરી નાખી જો મેં, એટલે સમજી જાવ કેવું બન્યું હશે। જેની જો લૂંટીને આવ્યો, રોડ ઉપર પડી હતી ત્યાંથી લઈને આવી લૂંટીને। આવું કોણ કોણ નાના હતા તે રમાશે ને કહેજો। આ જો આમને પતંગ લૂંટે જો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો। જો તડકો છે ને તો આંખ જ નથી ખુલતી। તો સૌથી પહેલાં તો બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ। તો જો અમારા રાજકોટમાં તો જો ક્યાંય ઉત્તરાયણ જેવું દેખાતું નથી। ક્યાંક ક્યાંક કોક પતંગ ઉડાડે છે। તડકો એટલો છે એટલે કદાચ નહીં હોય। અમારે અહીં છે ને બપોર પછી થોડુંક વધારે હોય। જો કેવિન છે ને સામે ધાબુ દેખાય છે ત્યાં ગયો છે। આ એકલો પડે, એ કોઈક ફ્રેન્ડ હોય તો મજા આવે ઉડાડવાની, એટલે ત્યાં ગયો છે। અને મારે હવે રસોઈ કરવી છે। રસોઈમાં તો છે ને આજે ઉત્તરાયણ છે ને તો મસ્ત ઊંધિયું બનાવવું છે અને સાથે રોટલી। એમાં તો પૂરી ન ખાય કોઈ, એટલે ઊંધિયું, રોટલી અને બીજું કંઈક સલાડ ને એવું બધું કરશું, મરચાં ને એવું। હાલો ફટાફટ પહેલાં તો ઊંધિયું બનાવવાની તૈયારી કરું, નહીં તો મોડું થાય પાછું। અને અરીઠા જો આવડા થઈ ગયા છે, નજીકથી બતાવું જો આવા અરીઠા થઈ ગયા છે મોટા મોટા સરસ। આખું ભરાઈ ગયું છે, હમણાંથી તો ઉપર આવતી જ નથી। આખું ઝાડ ભરાઈ ગયું છે અરીઠાનું। આ જેની એકલી કંટાળે છે, એ કે ભાઈ સામે વયો ગયો તો હું એકલી શું કરું। જો કેવીન બતાવું, અહીંયા આ અગાસી ઉપર છે, જો આ યલો ટી શર્ટ પહેર્યો ને ઓરેન્જી। કેવીન ટોપી પહેરી છે ને, એ જો હાથું જો પતંગ ચારે બાજુ, અને બહુ ઓછી પતંગ ઉડે। જો ક્યાંય કોઈ અગાસી પર દેખાતું જ નથી, ક્યાંક વળી પતંગ ઉડે। જો આ પતંગ કપાઈને આવી જો જેની, જો આવી જો નહીં ઓલી સાઈડ ગઈ। જો ક્યાંક થોડીક ઉડે છે। અહીંયા જો જેની છે ને પીપોડું ને બધું તૈયારી કરી નાખી છે। કોઈ પતંગ ઉડાડે તો થાય કા। જો અહીંયા માસ્ક ને બધું આ બધી એને તૈયારી કરી નાખી છે। આ એની ફિરકી છે જેની નાની ચશ્મા, અને જો એક આ પીપોડું, એક આમાં, પછી એક આ બહુ મોટું જાતના એનો અવાજ તો જોરદાર છે। દૂરબીન લઈ આવી છે, વગાડ જોજો જોરદાર અવાજ આવશે। લ્યો તોડી નાખું કે શું? વાગી ન જાય, પીપોડું પછી વાગશે પણ તને વાગી ન જાય। એવી રીતે વગાડવો ને, એનું ગળું બેસી ગયું લાગે છે। જો ઠંડીનું ગળું બેસી ગયું। હા વાગ્યું પણ બહુ નથી વાગતું, કાલ તો સરસ વાગતું હતું। ઠંડીનું જામ થઈ ગયું કે શું? હા બસ કાનમાં કંઈક થવા માંડે। તો ચાલો નીચે જઈએ અને ઊંધિયું બનાવવાની તૈયારી કરવા માંડું। અને જો લાકડા બધાય ખાલી કરી નાખ્યા, એકય લાકડું ન થયું, બધાય ચૂલામાં બાળી નાખ્યા ગરમ પાણી કરવામાં, બધા ખાલી થઈ ગયા। તો ઊંધિયું બનાવવા માટે છે ને આપણે સૌથી પહેલાં થોડી ઘણી વસ્તુને આપણે બાફી લેવાની છે, અને આપણે સ્ટીમરમાં બાફીશું। તો આ છે ને 50 ગ્રામ જેટલો ગુવાર છે, પછી 1 વાટકી ભરીને લીલા ચણા છે, અને તુવેર છે 1 વાટકી, વટાણા છે 1 વાટકી, અને વાલ છે। આ બધી વસ્તુ તો તમને જેટલી ફાવતી હોય ને એ પ્રમાણે લઈ શકાય। મેં 1 વાટકી લીધું છે। તો સૌથી પહેલાં આને આપણે જાળીવાળા વાસણમાં લઈ લઈએ અને બધી જ આ વસ્તુ એકસાથે સ્ટીમ કરી લઈએ।
ચાલો જમવા. જો આજે છે ને ઉત્તરાયણ સ્પેશિયલ બનાવ્યું છે ઊંધિયું, રોટલી છે સાથે, જલેબી, ખમણ અને સેન્ડવીચ ઢોકળા, છાશ છે. તો હાલો બધા જમવા. એ કહેજો હમણાં કેવું બનાવ્યું છે ઊંધિયું. કેવું કેવું છે પહેલેથી જેમ કહે છે હું વાંક કાઢીશ. બોલો, હજી તો ચાખ્યું નથી ને તો એમ કહે છે હું વાંક કાઢીશ. કેવું બન્યું? વાટકી ખાલી કરી નાખી જો મેં. એટલે સમજી જાવ કેવું બન્યું હશે. સાચું ચોખ્ખું કહી દો ને એમ કે મસ્ત બન્યું એમ. કેવિન કેવું લાગ્યું? બહુ જોરદાર બનાવ્યું. અમારા ભાઈ છે કુમારભાઈ, કેવું બન્યું? બહુ સુંદર. ફોરમ મસ્ત બન્યું. મસ્ત. જમીને ફ્રી થઈ ગયા અને હવે છે ને થોડુંક ઉત્તરાયણ જેવું લાગ્યું બારે. લાઇટ આવી એટલે સવારની છે ને લાઇટ રહેતી જ નથી. હજી માંડ 5-1 મિનિટ લાઇટ આવી હોય ને ત્યાં લાઇટ જતી રહી છે. એટલે એકદમ શાંત શાંત લાગતું હતું. પણ હમણાં થોડીક કલાકની છે ને લાઇટ છે. તો હવે કાંઈક બધે છે ને ટેપ વાગે છે, ગીત વાગે છે અને હવે ઉત્તરાયણ જેવું કંઈક દેખાય છે. અને માણસોએ હવે અગાસી ઉપર દેખાણા જમીને ફ્રી થયા હોય એટલે. તો બધાય તો ગયા છે અને હવે હું જાઉં છું. હાલો હવે કંઈક પતંગો થોડી દેખાય છે. અત્યાર સુધી તો ક્યાંય પતંગ નથી દેખાતી. ચાલો ઉપર. કેવીન કેટલીક પતંગ ઉડાડી? 10-15. કાપી કેટલી ને કપાણી કેટલી? હે ઉડતી જ નથી, પવન નથી. હવે બધાય દેખાય છે જો અગાસી ઉપર. કેવીન ઉડાડે છે, થોડીક ઉડાડશે ને ઊંચી પછી હું લઈ લઈશ. હા કેવીન? જે ડાયનાસોર ઉડે છે, જો ડાયનાસોર ઉડે છે. જેની જો લૂંટીને આવ્યો, રોડ ઉપર પડી હતી ત્યાંથી લઈને આવી લૂંટીને. હા કેવી મસ્ત છે. હા કપાઈ ને આવી છે, મસ્ત છે. કેવી નહીં ને ઉડાડી? બહુ મોટી છે ને એટલે છેલ્લે જો આ બે રમે. આવું કોણ કોણ નાના હતા તે રમાશે ને કેજો. કોણ જીતી જાય જોજો. આમને મજા પડી ગઈ જો. આમને ડબલ કર્યો જો. હવે કોણ જીતે જો લે. તોય હારી ગયા. 4 ગણો કર્યો તોય હારી. દોરો જ કાચો લાગે છે. મેં ખાલી 2 ઉપર કરી નાખ્યું. હવે તો તું હારવી જ જોઈએ. હા ઉડી ઉડી. જો આમને પતંગ લૂંટે. જો પતંગ લૂંટે સ્પેશિયલ. કેટલી લૂંટી? ઉડાડતા નથી પણ લૂંટે છે. આ જેની જો ડાયનાસોર લઈ આવી. જેની બતાવી દો. જો ડાયનાસોર લઈ આવી. કડતું નથી ને? આને 3 પગ છે. એક આ છે, એક આ છે અને એક આ છે. 3 પગ વાળું હે ને? હાલો ઉડાડો. એને લાંબો દોરો બાંધે ને તો વહી જશે. ડાયનાસોર ઉડ્યું જો. ઝાડમાં ફસાઈ ન જાય.
અમે વચ્ચે ઉભી રહી છે ને ગયો બપોરે પતંગ ઉડાડી સાંજ સુધી અને પછી બારે ગયા હતા તો વરસોજી અત્યારે આવ્યા અને આજ તો જો બહુ થાકી ગયા છે એ બધા કેવીને જેને સુઈ ગયા આખો દિવસ અગાસી પર છે ને પતંગ ઉડાડીને ઉઠીને એટલે થાકી ગયા. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. જો હજી ફટાકડા ફૂટે છે.